હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દાલ પાલક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે પાલક લીધેલી છે, એક લીલું મરચું મોરું દાળમાં આપણે બાફતી વખતે એડ કરીશું, એક કપ તુવેરની દાળ આ મેં તેલવાળી લીધેલી છે, 2 નંગ ટમેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે, કોથમરી, મસાલામાં આપણે હળદર, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, ધાણા જીરું, લીલું લસણ, અહીંયા સૂકું લસણ, આદુ, મરચાં અને લસણ ત્રણેય વાટી લીધા છે, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, આખા ગરમ મસાલા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈશું. તો આ દાળને મેં 2 થી 3 વખત ધોઈ લીધી છે. તો એને બાફવા મૂકી દઈશું. ત્યારબાદ પાણી એડ કરશું, 1 ગ્લાસ. એક ટીસ્પૂન હળદર એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, અને 1 લીલું મરચું એડ કરશું. અને 1 ચમચી તેલ નાખીશું. તો હવે આપણે આને બાફવા મૂકી દઈશું. તો આપણે આમાં ટોટલ 5 વિસલ લીધી છે ને કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે ખોલી લેશું. ને પાલક પણ મેં આ રીતે ઝીણી કટિંગ કરી લીધી છે. તો એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આને કૂટી લેશું. તો આપણે આ રીતે દાળને કૂટી લેવાની છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર કરીશું. તો સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ આખા ગરમ મસાલા, તજ, લવિંગ, બાદિયા, 2 સૂકા લાલ મરચાં અને ફૂલ એડ કરેલું છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરશું, અને લીલું લસણ. ત્યારબાદ પાલક, અને ટમેટાં. એક ટીસ્પૂન હળદર, તો આપણે આને 2 મિનિટ પાકવા દઈશું. ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું, મીઠું આપણે જરૂર લાગશે તો જ આપણે મીઠું એડ કરવાનું છે, કારણ કે દાળ બાફતી વખતે પણ એડ કરેલું છે અને પાલક પણ થોડીક ખારાશ ઉપર હોય છે, એટલે આપણે મીઠું જરૂર લાગશે તો એડ કરશું.
ત્યારબાદ કશ્મીરી મરચું 2 ચમચી, અને કોથમરી એડ કરીશું. ત્યારબાદ દાળ એડ કરીશું. તો 2 મિનિટ આપણે આને ઉકળવા દેશું. તો આપણી દાળ ઉકળી ગઈ છે. આ રીતે આપણે થોડીક આ દાળ ઘાટી જ રાખવાની હોય છે, એકદમ પાતળી નથી હોતી આ દાળ. અને આને તમે રાઈસ સાથે, પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે આને સર્વ કરીશું. ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ દાલ પાલક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.